હેલો, જય માતાજી. કેમ છો બધા? આજે આપણે અત્યારે બનાવવાની છે. અત્યારે થઈ ગઈ છે રાત, જોઈ શકો છો. તડકો બહુ નહોતો તો તડકો હજી કપડાં સુકાય છે. અત્યારે આપણે બનાવીએ છીએ દાળ બાટી. એના માટે કુકરમાં ગરમ પાણી મૂકી દીધું છે અને આની અંદર છે તુવેર દાળ અને મગની દાળ. આપણે ધોઈ લઈશું દાળને. ગરમ પાણી ધોઈ પછી બાફવા મૂકી દઈશું. આ માટે બે દાળ જોઈએ, ઘણા 5 દાળ પણ નાખે છે. અમે 2 જ નાખવાના છે, મગની દાળ અને આ છે તુવેરની દાળ. દાળ ઝાઝી છે એટલે આપણે 2-3 ચમચી મીઠું નાખી દઈશું. આમાં આપણે બાટી માટે જે ઘઉંનો જે જાડો લોટ આવે ને ભડકું એ લઈ લીધું છે. એની અંદર આપણે નાખ્યું છે મીઠું સ્વાદ પ્રમાણે. હવે આપણે આની અંદર તેલ નાખી દઈશું. જેમ જાજુ મોણ એમ સરસ લાગશે. આપણે 5 પાવડા નાખ્યું છે મોણ. અને આની અંદર હવે જીરું નાખવું તો નાખી શકીએ, પણ આમાં અજમા બહુ સરસ લાગે, જોઈ શકો છો. આપણે અજમા થોડા હાથથી ક્રશ કરીને નાખી દઈશું. તો રીતે થોડાક મસળીને પછી અંદર એડ કરી દઈશું. અને આનો આપણે એકદમ કડક ગરમ પાણીથી લોટ બાંધી લઈશું. આમાં બહુ સરસ ટેસ્ટ આવે છે દાળમાં અજમાનો, કેમ કે અજમો હોય તો તમને ગેસ ન થાય, અને દાળ રાતના ટાઈમમાં તમે જમો તો ગેસની પ્રોબ્લેમ રહે, અને અજમાથી બાટીમાં અજમો આવી જાય તો તમને એ પ્રોબ્લેમ ન થાય. એના માટે આમાં બધા અજમા નાખે છે. જીરું પણ નાખી શકો. મેં ખાલી અજમા જ નાખ્યા છે અને મીઠું નાખ્યું છે, તેલ નાખ્યું છે. હવે આપણે આને એકદમ મોણ મિક્સ કરી દઈશું આમાં, અને પછી એકદમ ગરમ પાણી મૂકીને ગરમ પાણીથી કડક એકદમ લોટ બાંધીને એના ગોળા કરી લઈશું. બાટીના જે આવે ને પાણી કરી લીધું છે, થોડું થોડું કરીને નાખતા જશું, લોટ બાંધતા જશું. જોઈ શકો છો. આની અંદર તમારે હળદર નાખવી હોય ને તો નાખી શકીએ કલર માટે. પીળા કલરની બહાર તમે હોટલમાં ખાઓ તો એ પીળા કલરની બાટી હોય છે. તમે હળદર પણ તમે એડ કરી શકો, કરવી હોય તો જીરું પણ કરી શકો. બસ એની સિવાય કોઈ વસ્તુ નથી જતી એમાં બાટીમાં. તો જો આપણી બાટી આપણે બનાવવા માંડ્યા છીએ. લોટ મિક્સ કરી દીધું છે પાણી સાથે, કડક રાખવાનું. અને શેપ તમે ગોળ પણ આપી શકો, ચપટો પણ આપી શકો. આ રીતે હોય ને તો કાચો ઓછો રહે, ફટાફટ અંદર સુધી લોટ છે શેકાઈ જાય. એટલે મેં આ રીતે ગોળ નથી કર્યા, આ શેપ રાખ્યો છે, જોઈ શકો છો. જો અહીં આપણે 2 બાટી બનાવી લીધી છે. બધી આપણે આ રીતે રેડી કરી લઈશું. લસણ ખાંડીને અલગ કાઢી લઈશું વાટકામાં. થોડુંક લીલું લસણ છે એટલે આવું થોડુંક ઓછું નાખ્યું છે. સૂકું લસણ ખાંડી લીધું છે, કાઢી લઈએ. હવે આની અંદર આપણે આદું થોડુંક નાખી દઈએ, છાલ કાઢી લઈએ આદુની, અને છીલીને બટકા કરીને એને ખાંડી લઈએ. આ પછી મિક્સરમાં ન સારું લાગે, ગ્રેવી કરવી હોય ને આ તો ખાંડી દસ્તામાં જ સરસ થાય, દેશી સ્ટાઇલથી. ટેસ્ટ એમ જ સારું આવે. આટલું બધું નાખવું નથી, એમ તો બહુ મને ઓછું ભાવે લસણ આદુનો ટેસ્ટ. લસણ નહીં ત્યાં જે જોઈએ એટલું તો નાખવું જ પડશે. છીલી દીધું છે આપણે, જોઈ શકો છો. કટકો જોઈએ એટલું નાખી દઈશું આપણે. ઓછો ટેસ્ટ આનો પસંદ છે, અડધું જ નાખશું આપણે. બસ આટલું તો ઘણું. ટમેટા અંદરથી કાચા જેવા આવે છે, મજાનું આવે. ઓલા દેશી નથી આવતા. છે કટકા કરીને આપણે આની ગ્રેવી કરવાની છે. થોડા મોટા જ રાખ્યા છે કટકા, ફટાફટ થઈ જાય. વચ્ચેનો ભાગ એકદમ કાચો જ આવે છે ટમેટામાં. એ પણ સુધારી લેશું, મરચાં પણ સુધારી લેશું. મોટા મોટા કટકા કરીને આમાં હારે નાખી દઈએ. બી જવા દઈશું. બી આપણે અલગ પાડી દઈશું અને મરચાં નાખી દઈએ. 2-3 તીખા મરચાં પણ નાખી દઈશું, પતલા જે ચીડી મરચાં આવે ને. જોઈ છું. હા,
આપણે લીલું લસણ સુધારી લઈએ થોડુંક વઘાર માટે. લીલી ડુંગળી થોડીક નાખે પણ પૂરી થઈ ગઈ છે. સવારે અડદની દાળ બનાવી હતી એમાં. આ ટમેટાની ગ્રેવી આપણી થઈ ગઈ છે. હવે આપણે ડુંગળીની ગ્રેવી કરી લઈએ. આમાં ટમેટા અને મરચાં એની ગ્રેવી છે. અને આદુ લસણ આપણે ખાંડીને લઈ લીધું છે. હવે આમાં ડુંગળીની ગ્રેવી કરી નાખીએ. કટકા કરી નાખ્યા છે. જોઈ શકો છો આપણે ચૂલો થોડો કદાચ પ્રગટી જાય તો પ્રગટી જાય. કાગળિયા નાખ્યા છે અંદર. આપણો ભઠ્ઠો મસ્ત તૈયાર થઈ ગયો છે. આની ઉપર રાખી છે જાડી સ્ટીલની. એની ઉપર બાટી આપણે શેકવા માટે રાખી દઈએ. જોઈ શકો છો આપણે આ બાટી ચાલો લગભગ ઘીમાં ડુબાડવાની. ખબર નહીં આવશે કેવી થતી હશે. પછી એવું લાગે ભઠ્ઠાની અંદર નાખી દઈશ બાટી. થોડી ટ્રાય કરીએ અંદર ચૂલામાં નાખી દઉં. આ રીતે ઉપર કરી શકીએ. રાખીએ ચૂલામાં. લાકડું છે એટલે કંઈ અડશે નહીં. લાકડી નાખવા પડશે તો હમણાં બંધ પડી જશે સાફ. છાણું લાકડું બે બાટી અંદર પાણી નાખીને ઉકળવા મૂકી દઈએ થોડી વાર. કડચી ક્યાં ગઈ? સાઈડમાં સામે ચોખ્ખું કરવું પડે. હલાવતા જશું. આની અંદર બધી પેસ્ટ અને બધું છે ને આપણે ઉકળવા નાખી દઈશું. બધું ઉકળવા નાખવાનું છે. આ ટમેટાની પેસ્ટ ઉકળવામાં નાખી દઈએ. પાણી લાગે ખાટી લાગે તો પાણી નાખી દેવાનું. ઉકળવાથી એની બહુ મસ્ત ટેસ્ટ આવે છે. મરચાં અને ટમેટાની પેસ્ટ હતી. હવે નાખી દઈએ આપણે ડુંગળીની પેસ્ટ. આની અંદર થોડુંક આંબલીનું પાણી પણ આવશે. એની અંદર સિંગદાણા નાખ્યા છે ને મીઠું તો હતું જ આપણે બાફવામાં નાખ્યું હતું. પાણીની જેમ જરૂર પડશે ને ઉપર નાખતા જવું પડશે પાણી. સિંગદાણા એક નાખ્યા છે ઉકળવામાં. હવે આની અંદર ખારેકના કટકા થોડાક નાખશું અને કિસમિસ નાખશું. કાજુ નથી નકર કાજુ પૂરા થઈ ગયા છે. આપણી બાટી બધી શેકાઈ ગઈ છે. જોઈ શકો છો ભઠ્ઠામાં શેકી છે. નાખી દઈએ આપણે દેશી એકદમ જો બ્રાઉન કલરનો દેશી ગોળ છે એ નાખી દઈએ. એટલો નાખ્યો છે હજી એક એટલો નાખી દઈએ અને ઉકળવા દેશું. હવે આ જેટલું ઉકળશે એટલી સરસ ટેસ્ટી બનશે દાળ. હવે આદુ લસણની છે ને વઘારમાં નાખી દઈએ. આમાં પણ નાખી શકીએ પેસ્ટ પણ આદુ લસણની પેસ્ટ તો કામ જ નાખી દઈએ ઉકળવામાં જ. વઘારમાં લીલું લસણ અને ડુંગળી સુધારેલી છે એનો વઘાર કરી લઈશું ખડો મસાલો નાખીને. આપણે વઘાર માટે લઈ લઈએ 3-4 લવિંગ. લાલ મરચું એક લઈ લે સૂકું. આ છે બાદિયા. આ છે તમાલપત્ર અને આ છે તોજના કટકા. આપણે ખડા મસાલાનો વઘાર કરવાનો છે. એક ચમચો આપી દે. આમાં છે ડુંગળી અને જીરું અને હળદર નાખી દઈશું ને હિંગ નાખી દઈશું. જલ્દી માથે આ લાલ મરચાં લઈ લઈએ વઘાર માટે. એમાં નાખી દઈએ તેલ વઘાર માટે. 3 પાવડા જેવું તેલ તો જોશે. 3-4 પાવડા નાખી દઈએ. જોઈ શકો છો મસ્ત તેલમાં બરાબર તપી જશે. હવે તપી ગયું છે એકદમ. આપણે માટીનું જે ઓલું છે વાસણ તપી ગયું છે. એ આવી જ ગયું છે. આપણે વઘાર કરી દઈશું. નાખી દઈએ આપણે. એક જ મિનિટ ચેક કરી લઈએ પહેલાં તેલ આવ્યું છે કે નહીં. આવી જ ગયું છે તેલ. સુગંધ એવી સરસ આવે છે ને લાકડાની મસ્ત. આની અંદર નાખીએ તજ, પછી 2-3 લવિંગ નાખી દઈએ, બાદિયા, લાલ મરચાં અને આ તમાલપત્ર સામે ઉપરથી નાખી દઈશું. જીરું નાખી દઈએ, હિંગ થોડીક. હવે ડુંગળી નાખી દઈએ. ડુંગળીમાં ગ્રેવી નાખી દીધી છે. આમાં બજાર માટે આપણે ડુંગળી સુધારી હતી. તાપ એવો હાથમાં લાગે છે ને. આની અંદર આપણે નાખી દઈએ થોડી વાર ચમચી ડુંગળી એટલે હળદર નાખી દઈએ અને અંદર નાખી દઈએ વઘાર આપણે. આ જે લસણ અને આદુની પેસ્ટ છે એ પણ નાખી દેશે. નાખી તપેલીમાં વગર કાઢી લઈએ નહીં નાખી દેશે. તપશે તો ચા પડી જશે એટલે જા લઈ ગયેલા. પછી આદુ લસણની પેસ્ટ અને લીલું લસણ એટલે એને પણ આમાં સાંતળી લઈએ
પછી આની અંદર દાળ આપણે રેડી દઈશું. દાળ ઘણી જાજી છે એટલે આપણે અંદર લાલ મરચું પણ થોડું નાખી દઈશું, એડ કરી દઈશું. હળદર કરી છે ચમચી તેલ, થોડી એવું લાગે તો હજી થોડી દાળ ઘણી છે એટલે જોશે. વઘાર થઈ ગયું છે આમ. ભાવે બહુ પણ બહુ વારી લાગે ને થોડું મીઠું પડે આમાં બનાવવામાં. નાખી દઈએ કોરું લાલ મરચું. સહેજ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર દાળને વઘાર કરી લઈએ. પછી આ વઘારમાં બી દાળ નાખી દઈશું કેમ કે દાળ જાજી છે ને આમાં નહીં સમાય, ઉકળે છે દાળ. વઘાર થઈ ગયો દાળનો. આમાં વઘાર રાખો, ઓલા તપેલામાં આપણે ટ્રાન્સફર કરી દઈશું આમાંથી. દાળનો વઘાર મસ્ત થઈ ગયો છે. અને હજી થોડી દાળ એડ કરી દઈએ. દાળ છે મોટા તપેલામાં ઉકળે છે ગેસ ઉપર. ઉકાળવામાં યાદ આવ્યું કેમ કે અહીંયા પાછું તપેલામાં ફાવે નહીં, માટીના વાસણ અહીંયા બનાવું હતું ને એટલે આપણે અહીંયા વઘાર કરી દીધો. હવે આપણે આને એની અંદર નાખી દઈશું. નાખીને હવે ચલાવી દઈશું પાણી નાખીને. જોઈ શકો છો દાળનો કલર બદલી ગયો. થોડો મસાલો આપણો આવી ગયો છે આની અંદર વઘારનો મસ્ત. હવે એની અંદર કિશમિશ, પછી ખારેકના કટકા એટલે ઉકળવામાં થોડુંક નાખી દઈશું. ઉકળે જ છે જે દાળ આપણી ચાલુ જ છે ઉકળવાની. અને લાસ્ટમાં આપણે કોથમરી નાખી દઈશું. લીંબુ જો ખટાશની જરૂર હોય તો લીંબુ પરથી નાખી શકાય. આંબલીનું પાણી પણ બાકી છે જે આમાં નાખવાનું. સ્લો મોશન કરો એમાં. આની અંદર આપણે કિસમિસ નાખી દીધી છે. તેનો વિડીયો ન લેવાનો. લઈ ગયો વિડીયો લેતા. બીજી થોડી એડ કરી દઈએ. આમાં ઉકળે છે. આપણી દાળ મસ્ત પરફેક્ટ થઈ ગઈ છે. ખાલી લીંબુ અને કોથમીર અને આંબલીનું પાણી એક બાકી છે. કરતાં જ ભૂલી ગયા હતા. તો કર નાખો ને નાખી દેજો. ઉકળી જાય તો મસ્ત આપણું દાળ એકદમ ઉકળે તો છે ત્યારની ચાલુ જ છે ગેસ જ. કિસમિસ કેટલી બધી નાખી પણ વિડીયો લેતા ભૂલી ગયા હતા. પાછો વિડીયો લેવા માટે પાછી થોડીક નાખી. એટલે ઘણી બધી નાખી છે કિસમિસ પણ. અને સિંગદાણા પણ ઘણા નાખ્યા છે. આની અંદર ખારેક આવે પણ ખારેક હવે આપણે નથી નાખવી. ટેસ્ટ તો મસ્ત આવી ગયો છે. અંદર મસાલો નાખવાની પણ કંઈ જરૂર નથી. મસ્ત ઉકળી ગઈ છે દાળ. હવે આપણે આની અંદર કોથમરી નાખી દઈશું હમણાં, પછી તમને દેખાડશું. અને આપણી આંબલી ઉકળે છે, એને બંધ કરી દઈએ. પછી હમણાં ક્રશ કરીને રસ આંબલીનો આમાં આંબલીનું પાણી નાખી દઈએ. હું ભૂલમાં રસ બોલી ગઈ. આંબલીનો રસ જ્યુસ. ચાખવા દાવો જગદીશ મામા જેવી. જગદીશ મામા જેવી ચૂલે આખી. ક્યાં ગયા? રોકા કાઢે પણ શું મંતર છું. આંબલી જગ્યાએ ચમચીથી ક્રશ કરીને આંબલીનો પલ્પ થઈ જાય નીચે દબાવી દઈશું ચમચીથી. પાણીમાં આને જાજુ નાખી દીધું છે આંબલીમાં. ગાળીને આનું પાણી નાખી દઈશું આંબલીને. ગાળી લઈએ વાટકામાં. જાય છે આપણું આંબલીનું પાણી. જે સ્વાદમાં જરૂર હશે તો વધારે પાણી નાખશું. દાળ આપણી ઉકળી ગઈ છે. હવે બંધ કરી દઈશું.
થોડુંક નાખી દઈએ, આંબલીનું પાણી નાખી દીધું છે, લીંબુ નાખી દીધું ને કોથમરી પણ આપણે નાખી દીધી છે, ઘણી બધી આખી પૂણી નાખી દીધી છે કોથમરીની તો. અને આ છે ને આમાં જ સારું લાગે, એટલે આ છે ને હવે લઈને આની અંદર એડ કરી દઈએ. બધી થઈ ગઈ ખીચડી હતી આમાં મસ્ત લાગે એકદમ. માટીના વાસણમાં આપણે દાળ બાટી આગેથી લેવાય લઈ લીધી. આમાં ગરમ ને ગરમ લીધે થોડીક જલ્દી ઘડે ઘડે ગરમ ન કરવી પડે, મસ્ત રહે આમાં, ટેસ્ટ એનો મસ્ત આવે માટીમાં. ને બાટી છે હવે આપણે ઘીમાં બોળવાની છે, બોળી દઈએ. આમાં પપ્પા કદાચ ન ખાય તો થોડીક નહીં બોલીએ, બે કલાક મારી માટે એમનેમ જ રાખજો. મારી નથી બોળાવી. આપણે ડીપ કરી દઈએ બાટી, જોઈ શકો છો. આ થોડી કાળી તો થઈ ગઈ છે પણ અંદરથી નહીં બળી હોય, બહારથી સહેજ જો આપણે પઠ્ઠામાં શેકી છે. શાઇની બાજુ જો આ બીજી આપણા ઘીમાં અંદર બોળીને સાઈડમાં રાખી દઈશું. જેને ઘીવાળી ભાવે એના માટે ઘીવાળી, જેને ઉપરથી ઘી નાખવું હોય તો નાખી શકો તમે. આ છે ઘરનું ગાયનું દેશી ઘી, ગરમ ગરમ લગભગ બોળવાની હોય પણ કાંઈ ખબર નથી તો હવે આપણે એવી રીતે નથી કરી, જોઈ શકો છો. પિતાજી કો પૂછા वो कैसे खाएंगे? નહીં બસ હવે આ બીજી છે ને આપણે બાટી બોળશું નહીં, આમ નામ રાખશું એમને એમ ખાવા માટે, કેમ કે બધાને મારે ઘીવાળું નથી બહુ પસંદ, એટલે બોળવાની હોય તો હું બધી એમાં બોળી દઉં. ઘી તો કેટલું બધું છે પણ કોઈ ખાતું જ નથી ઘીવાળી. આ લૂછી લેશું આપણે, પછી આ લૂછી લેશું આપણે, જોઈ શકો છો ભઠ્ઠાવાળી છે લૂછીને ચંપા આપી દઈશું ચોળીને. આનો અલગ ફોટો પાડી લે.